નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચાર અરવલ્લીથી અમારા સંવાદદાતા ગૌરીશંકર પટેલ સાથે। શ્રી નાનાવાડા વિસ્તાર કેળવણી મંડળ સંચાલિત શ્રી એનપી પટેલમાં અને શ્રી બીજી પંચાલ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો। આજરોજ નાનાવાડા હાઈસ્કૂલના પટાંગણમાં કેળવણી મંડળ પ્રમુખ શ્રી મંત્રી શ્રી ટ્રસ્ટીશ્રીઓ, પોષક વિસ્તારની પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ, મોટી સંખ્યામાં શાળાના બાળકો અને કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ, કારોબારી સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા। આજના પવિત્ર અને શુભ દિને વિદાય સમારંભમાં અધ્યક્ષ તરીકે મેડી ટીમ્બાના વતની અને હાલ માલપુર સાબરકાંઠા બેંકમાં ઇન્સ્પેક્ટર તરીકે સેવા બજાવી રહેલા નંદુભાઈ ડાયાભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો। કાર્યક્રમને સુશોભિત કરવા તેમના પૂજ્ય પિતા શ્રી ડાયાભાઈ એમ પટેલે, જેઓ સામાજિક કાર્યકર્તા તરીકે ખૂબ જ ખ્યાતનામ છે, જેઓ શ્રીના ધર્મપત્ની અલકાબેન, પુત્ર રજત, પુત્ર વધુ ભૂમિબેન, સમગ્ર પરિવાર દ્વારા શાળાના બાળકોને આશીર્વાદ વચન પાઠવવા માટે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો। આરંભે શાળાના આચાર્ય શ્રી દ્વારા મહેમાનોનું સ્વાગત પ્રવચન અને વિદાય લેતા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપવામાં આવી। દીપ પ્રાગટ્ય સાથે શાળાની દીકરીઓએ અભિનય ગીત વડે મહેમાનોનું સ્વાગત કર્યું। અધ્યક્ષ મહોદય દ્વારા શાળામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને વિવિધ દ્રષ્ટાંતો દ્વારા પોતાનું ટેલેન્ટ બહાર પ્રદર્શિત કરવા અને ઊંચા સપના સાકાર કરવા તથા માતૃશાળા, પોતાનો પરિવાર, ગામ અને દેશનું નામ રોશન કરવા માટેની હાકલ કરવામાં આવી। માનનીય અધ્યક્ષ મહોદય શ્રી નંદુભાઈ ડી પટેલ તથા તેમના પરિવાર દ્વારા શાળાના તમામ બાળકોને કાર્યક્રમના અંતે ભોજનનો લાભ આપ્યો અને સાથે સાથે બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભેચ્છાઓ આપી। કેળવણી મંડળના હોદ્દેદારો અને અન્ય મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી મીનાબેન મારીવાડ દ્વારા કરવામાં આવ્યું। આભાર દર્શન શ્રીમતી મેઘનાબેન મોદીએ કર્યું હતું। શાળા પરિવાર, સ્ટાફ, મિત્રો, કેળવણી મંડળના સદસ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ અને અધ્યક્ષ મહોદયનો હૃદયપૂર્વક આભાર માન્યો। શાળા પરિવાર, બાળકો, મહેમાનો, કેળવણી મંડળના સદસ્યો સર્વે સાથે ભોજન લઈ કાર્યક્રમ સમાપન જાહેર કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમ ખૂબ જ અસ્મરણીય અને સરાહનીય રહ્યો। બ્યુરો રિપોર્ટ, i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ